શિયાળાના પ્રારંભ સાથે કેટલીક શાળાઓ ચોક્કસ રંગ અને ડિઝાઇનના સ્વેટર પહેરવા માટે ફરજ પાડવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના સ્વેટર પહેરવા શાળા ફરજ પાડી શકે નહીં તે માટે શાળાઓને પરિપત્ર પાઠવી સૂચના આપવામાં આવી હોવા છતાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને કાળા રંગનું વી શેપનું સ્વેટર પહેરવા ફરજિયાત આદેશ આપતો પરિપત્ર વાલીઓને અપાતા ચકચાર મચી જવા પામી છે. તો મળતી માહિતી મુજબ બોરસદની હનીફા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય દ્વારા ગત 24મી નવેમ્બરના રોજ વાલીઓને એક સર્ક્યુલર મોકલીને શિયાળા દરમિયાન વિદ્યાર્થીઓને કાળા રંગના વી શેપનું સ્વેટર ફરજિયાત પહેરવા જણાવાયું હતું. તેમજ આ કાળા રંગના સ્વેટર પર કોઈ લોગો, ડિઝાઇન કે રંગીન પટ્ટી નહીં હોવી જોઈએ. તેમજ ગરમ સ્કાર્ફ, મફલર, ટોપી અને મોજા પણ કાળા કલરના હોવા જોઈએ. તેમજ કોઈ પણ રંગના જેકેટ પહેરી શકાશે નહીં. તેમજ વાલીઓને આ દિશા નિર્દેશનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. તો શાળાના આચાર્ય હરિન્દર ધિલ્લોની સહીથી આ સર્ક્યુલર વાલીઓને મોકલવામાં આવી છે. તો બીજી તરફ બોરસદની હનીફા સ્કૂલના આચાર્ય હરિન્દર ધિલ્લોન રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આદેશને દોડીને પી ગયા હોય તેમ છેડે ચોક તેઓએ માત્ર કાળા રંગના સ્વેટર પહેરવાનો આદેશ આપતા સર્ક્યુલર વાલીઓને મોકલ્યો છે. ત્યારે રાજ્ય સરકારે જારી કરેલા દિશા નિર્દેશ શું હનીફા સ્કૂલને લાગુ પડતા નથી કે પછી હનીફા સ્કૂલના આચાર્ય પોતાની મનમાની કરી વિદ્યાર્થીઓ અને વાલીઓ પર પોતાની દાદાગીરી ચલાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. जी मैडम, आप प्रिंसिपल हो यहाँ पे? हाँ हूँ जी, यहाँ पे जो स्वेटर के लिए परिपत्र किया गया है, क्या परिपत्र है? ब्लैक? सर, मुझे नहीं लगता कि मुझे इसके बारे में मीडिया में कोई बात करने की अच्छा जरूरत अच्छा, है. ब्लैक टी शर्ट पहना जाता है यहाँ पे? मुझे नहीं पता. आपका I परिपत्र don't है? want to talk about it. जो भी है गुजरात स्कूल का गवर्नमेंट का है. आदेश है कि ब्लैक के सिवा कोई भी पहन सकते हैं. आपका परिपत्र है ऐसा? आपने परिपत्र दिया है? હજી બોરસદની હનીફા સ્કૂલ દ્વારા ચોક્કસ કલરના સ્વેટર પહેરવા પર વિદ્યાર્થીઓને દબાણ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી, પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે. કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈ પણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે. તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કંઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. અહીંયા સ્વેટર કેમ નથી પહેર્યું? એટલે આજ જલ્દી માં આવતો એટલે એટલે કયા કલરનું સ્વેટર પહેરવાનું કહે છે? વી નેક વાળું બ્લેક કલર. બ્લેક કલરનું ના પહેરો તો અલાઉડ નથી. બીજું અલાઉડ નથી? કોણ નથી એ ના પાડે છે? આમ સ્ટ્રિક્ટલી ઓર્ડર છે પ્રિન્સિપલ મેમના તરફથી. તો બ્લેક કલરનું જ પહેરવાનું. બ્લેક કલર સિવાય ના પહેરે. शेख हसनैन स्वेटर क्या पहना है है बेटा? स्वेटर हाँ बोल, स्वेटर क्यों नहीं पहना है? ठंडी नहीं लगती. अच्छा, स्वेटर कौन से कलर का पहना जाता है? इधर सभी मतलब सब पहनते हैं. ब्लैक कलर का पहना जाता है वी नेक का. हाँ, और ब्लैक कलर का नहीं पहनते तो मतलब निकाले जाते हैं. स्कूल से निकाल देते? नहीं, स्कूल मतलब बोलते हैं स्वेटर निकाल लो. हाँ स्वेटर निकाल, दूसरे कलर का नहीं पहनने का. हाँ. स्वेटर क्या नहीं पहनते? ठंड नहीं लग रही. अच्छा, यहाँ पे कौन सा स्वेटर पहना जाता है? ब्लैक और ब्लैक के अलावा पहनो तो तो नॉट अलाउड. नॉट अलाउड है. किसने बोला है? स्कूल स्कूल ने. कौन से कलर का पहनना है? ब्लैक और कौन से नहीं पहन सकते कलर का? ब्लैक के अलावा. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.